ઓલરેડી સિંગિંગ ક્લાસ ચાલુ રહ્યા છે, તો એમનું આપણે ગીત સાંભળીએ. શ્રી અચલગત જૈન સંઘ ડોંબીવલી પાસાળા વિભાગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. પરમ પૂજ્ય મુનિશ્રી મેઘરક્ષિત સાગરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી મંત્ર નિદાન સાગરજી મહારાજ સાહેબને આપણે વંદન કરીએ. ચામી ખમાસમણો વંદ્યુ જાવણી જાય મારા બચલો ગળાથી વનો અહીં ચામી ખમાસમણો વંદ્યુ જાવણી જાય નિશ્ચી આય મતે ચલો બાર છો ઇચકાર સુહરાય સુખ તપ શરીર નિરાવાદ સુખ સંયમ યાત્રા નિરોચોજી સ્વામી સાતા ચેજી મતેણુનામી ચાકારેણ સંદેશ ભગવાન અભૂટ્યોમી અભ્યંતર રાય્યમ કામેવ ઇચ્છામ કામેમી રાય્યમ જંકીચી અપત્યમ પરપત્યમ ભસ્તે પાણે વિનય વ્યાવચે આલાવે સંલાવે ઉચાસને સમાસને અંતર્વાસાય કુંવરી ભાષાએ જંકીચી મધ્ય વિનય પરિણામ સુમંબ બારંબા તુબે જાણા અહમ ન જાણે તસ્મિચ્છા ચામી ખમાસમણો વંદ્યુ જાવણી જાય નિશ્ચી આય નમો વંચાયાણમ નમો દ્વૈતમ પતાહૂનમ એતો વંચન મુક્તારો સબ્બભાવપણાસણો મંગલાણં ચ સભ્યૈતે પરમં કોઈ મંગલમ ઓમ પરમેશ્વર નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષકરમ વજ્રમ એતો વંચન મુક્તારો શિલા વજ્રમૈતલે સબ્બભાવપણાસણો વપ્રો વજ્રમયો વહે મંગલાણં ચ સભ્યૈતે ગાધિરાંગાદઘાતિકા સહાંતં ચ પડગ્નેયં પડમં હોય મંગલમ વક્રોપરી વજ્રમયં વિધાનમ દેહરક્ષણે મહાપ્રભાવારક્ષયં શુદ્રપદ્રવનાશિની પરમેષ્ટિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિભિ યષ્ટૈવં કુરુતે રક્ષાં ધર્મસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષાપ્રયાન દુનાશં સર્વત્ર ભવતુ લોકઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं तं येन તસ્मै શ્રી ગુરવે નમઃ સર્વમંગલમાંગલ્યં પંચમ કાળની પંચમ આરાની અંદર જેમ સમ્યક દર્શન આવશ્યક છે, જેમ સમ્યક ચારિત્ર આવશ્યક છે, તેમ સમ્યક જ્ઞાન પણ આવશ્યક. ફક્ત સમ્યક દર્શન કે ફક્ત સમ્યક ચારિત્રથી આપણું કલ્યાણ થતું નથી.
સમ્યક જ્ઞાનથી પણ આપણું કલ્યાણ થાય. સમ્યક જ્ઞાન ન હોય, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એનું કાંઈ મૂલ્ય થતું નથી, રહેતું નથી. એ વાતને ધ્યાનમાં રાખીને શ્રી સંઘની અંદર જે પાછાડાના બાળકો માટે જે પાછાડા ચાલી રહી છે, જે સમ્યક જ્ઞાનનું એક સ્ત્રોત ઊભું થયું છે, એના દ્વારા જે પણ સમ્યક જ્ઞાન દ્વારા પોતાના કર્મોની નિર્જરા થઈ રહી છે એની ખૂબ ખૂબ અનુમોદના. અને એ જ રીતે પાછાડાના બાળકો પોતાના આત્માનું કલ્યાણ કરે, સમ્યક જ્ઞાન દ્વારા કરીને સમસ્ત જગતનું કલ્યાણ કરે, એ શુભકામના. સૂર્યનાથ દાદાની પરમ પવિત્ર છાયામાં આચાર્ય ભગવંતોના આશીર્વાદની સાથે દેવ મેઘ પરિવારના પૂજ્ય મુનિવરોના સંગાથે આજે અચલગચ્છ જૈન સંઘ ડોંબીવલીની પાઠશાળાઓ દ્વારા પાઠશાળાઓના સ્થાપનાથી કરી અને આજ સુધી ન થયેલું કાર્ય એટલે કે આજનો ફનફેર. અને પહેલી વખત કોઈકને પ્રશ્ન છે કે હું શું બોલ્યો, એટલે ફરીથી બોલી રહ્યો છું કે ડોંબીવલી સંઘની પાઠશાળાઓની સ્થાપના પછી પહેલી વખત આ પાઠશાળા વિભાગ દ્વારા ફનફેરનું આયોજન કર્યું છે. અને ખૂબ આપણા માટે આનંદનો વિષય છે કે આ ફનફેરનું આયોજન એ બાળકોની અંદર ઉત્સાહનો સંચાર કરશે, એમના પરિવારની અંદર બાળકોને પાઠશાળા મોકલવાનું પ્રોત્સાહનનું બળ પૂરશે. ખરેખર આજના સમગ્ર કાર્યને વેગવંતુ બનાવવા બદલ સમગ્ર પાઠશાળાના શિક્ષિકા બહેનોને શ્રી સંઘવતી ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌએ જે મહેનત કરી છે, જે ધગશથી બાળકોને તૈયાર કરી અને આજે ફનફેરનું આયોજન કર્યું છે, એ બદલ શ્રી સંઘવતી આપને ખૂબ ખૂબ અભિનંદન, વિશેષ અભિનંદન. આ બાળકોના માતા પિતાઓને વંદન કરું છું. આપ સૌને, એ માતા પિતાઓને કે જે માતા પિતાઓ પોતાના બાળકોને પાઠશાળા મોકલી રહ્યા છે, સમ્યક જ્ઞાનનું પાન કરાવી રહ્યા છે, એ બધા જ માતા પિતાઓને સંઘવતીઓ વંદન કરું છું. અને બસ એટલું જ કહીશ કે આવા સમ્યક જ્ઞાન પામવા માટે બાળકોને વધુ ને વધુ સંખ્યાની અંદર પાઠશાળાઓની અંદર મોકલશો, જેથી આવી દરેક એક્ટિવિટી જે અહીંયા આજે તમે જોશો, માણશો, તમને ખબર પડશે કે આ અમારા બાળકો કેવી એક્ટિવિટી કરી રહ્યા છે. આ સમગ્ર સંઘે આ આયોજન કર્યું, બહેનોએ, બાળકોએ બધાએ પોતપોતાનો ભાગ ભજવ્યો. પણ વિશેષ શ્રી સંઘના પાઠશાળા વિભાગના કન્વીનર અને શ્રી સંઘના મંત્રી નિકુંજભાઈ હરિયાને ખૂબ ખૂબ અભિનંદન કે આપના પાઠશાળા વિભાગ દ્વારા આજે જે આયોજન થયું છે, સંઘને ગૌરવશાળી આયોજન છે. અને આવા આયોજનો હર હંમેશ થતા રહે, જેનાથી બાળકોમાં, શિક્ષિકા બહેનોમાં અને બાળકોના વાલીઓની અંદર પાઠશાળા મોકલવાનો એક પ્રયાસ જારી રહે, જેથી વધુ ને વધુ બાળકો ધર્મનું જ્ઞાન પામી કરી અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે, એ જ પ્રાર્થનાની સાથે. અને હવે આપણે આજના ફનફેરનું ઉદ્ઘાટન કરવા માટે આપણે પાઠશાળા વિભાગ દ્વારા તારીખ 24ના રાત્રે અંતરિક્ષી તીર્થયાત્રાનું જે આયોજન કર્યું છે, એ આયોજનના જે દાતા પરિવારો છે, માતુશ્રી જયાબેન ટોકરસિંહ લોડાયા, માતુશ્રી જયાબેન ટોકરસિંહ લોડાયા, કચ્છ ગામ કોઠારા, એ પરિવારના સદસ્ય પધાર્યા હોય તો આગળ પધારજો. ત્યાર પછી મીનાબેન ચંદ્રકાંત પોપટલાલ પાસડ, કચ્છ ગામ ડેડિયા, આપ પધાર્યા હોય તો પધારજો. ત્યાર પછી પરી ફાઉન્ડેશન રાજુભાઈ ઢોકળે, આપ પધારે હો તો આગે પધારના. એક સદગ્રસ્ત અને જે એક સદગ્રસ્ત પરિવારો છે, એમના વતી જે પણ અહીં પધાર્યા હોય એઓને નમ્ર વિનંતી કે આપ ઉદ્ઘાટન માટે પધારજો. શ્રી સંઘના ટ્રસ્ટીવર્યો અને પાઠશાળા વિભાગના કન્વીનર શ્રીને વિનંતી કે આપ પણ અહીં પધારજો. ફોટો વિડીયોગ્રાફર માટે નીરજભાઈ હરિયા, ગામ રેડિયાનું અભિવાદન. રૂમ ફ્રેશનર માટે કપિલ ચંદ્રુવા,
અને ફ્લેક્સ જે તમને દેખાઈ રહ્યા છે આજના ઇવેન્ટમાં, તો ગૌરવભાઈનો એ સૌનું આભાર માનીએ છીએ. ચાલો મીનાબેન ચંદ્રકાંત પધારજો. વૈકને કાજલબેન ફોરમબેન પધારો. એ બે પરિવારોને વિનંતી કરીશ, આપ આવજો. શ્રી સંઘના ટ્રસ્ટી અને એક સદગ્રસ્ત પરિવારો વતી પણ જે પણ ભાગ્યશાળી અહીં પધાર્યા હોય એ પણ આપ સૌ પધારજો. તો અને પાઠશાળાના કન્વીનર શ્રી નિકુંજભાઈ હરિયા. સ્વાગત કરે છે. અહીં આજે ડોંબિવલી સંઘ સંચાલિત જે 14 પાઠશાળાઓ ચાલી રહી છે એ પાઠશાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર આજનો કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે. ગેમ્સ ઝોન એટલે કે G1 થી કરીને G10 આ અવનવી ગેમો પેરેન્ટ્સ અને બાળકોએ પોતે બનાવી છે. એના પછી આર્ટ એક્ટિવિટી અને સેલ્ફી કાઉન્ટર સાથે ફન વિથ સેલ્ફી, પછી મેજિક શો અને ત્યારબાદ ખૂબ જ ઝરણાપૂર્વક બનેલું એ ફૂડ કાઉન્ટર એટલે કે ફૂડ ઝોનમાં એન્ટ્રી કરીને રસનેન્દ્રિયો ઉપર કંટ્રોલ કરાવનારું એવું સર્વશ્રેષ્ઠ તપ એટલે કે આઈપીએલ તપનું આયોજન કરીને તમને ઝરણાપૂર્વક બનાવેલી વિવિધ વાનગીઓનું રસપાન કરવામાં બાળકો દ્વારા આવશે. તો આવો, જાણો અને માણો, પધારો. ચલો ભરે ઉડાન 2024 ફન ફેર કી ઓર. પધારો પધારો પધારો. बनाया तो कोई आके ऐसे ना डाइस पे गई थी है. अगर आके 1 2 3 मैच में आया ना तो कोई आके पहले तो मीडियम मीन्स ब्लू. अगर आके 4 to 6 मैच में आएगा आगे पहले तो हार्ड मीन्स रेड. मीडियम वाले में नाला ही ने हार्ड वाले में ऐसे पहेली हुई ना हिट में जो ऐसे होते जो है 30 सेकंड्स में.
મત લાગશે. અને તમારા દ્રઢ અને તમારું મોક્ષમાં ખબર હોય તો તમે શાકમાં થશે. ચાલો જોઈએ છે કે એમાં તમને લાઈફ બોલ કરવાનું છે અને જેમાં તમારા કેટેગરી હોય તો 5 लाख 30 सेकंड में सेट करो. बाकी दो પાત્રમાં નાખવી. તમારા પાસે 30 સેકન્ડનો ટાઈમ હશે. તેમાં તમે 10 વસ્તુઓ આ પાત્રમાં નાખવી. અગર તમારા 10 વસ્તુઓ રાઈટ હશે તમે જીતી ગયા અને એક પણ રોંગ હશે તમે હારી ગયા. અગર તમે આ આખું રાખશો તો આ નહીં ચાલે. આ આખું આવે એનું હાફ કરી તમે રાખી શકો. બીજ કાઢીને રાખી શકો. ગાંધીને રાખી શકો. હવે એમાં 48 મિનિટ્સ થઈ ગઈ છે તો આ ચાલશે. અને એમાં 53 મિનિટ થઈ ગઈ આ પણ ચાલશે. એમાં 30 સેકન્ડ 30 મિનિટ થઈ છે તો આ ન ચાલે તો તમે આ કરો તમે આઉટ. શૂટિંગ આપણા બાળકો માટે આપણા બાળકોના ભવિષ્ય માટે છે. જેઓ આજકાલ મોબાઈલના ઇન્ટરનેટમાં છે ભારતીય વાંચતા નથી. મુસ્લિમ સુધી અને અનેક પુરુષોના શરૂ કરવાની તૈયારી થઈ રહ્યા છે. અને આ શું જેથી તેઓ લોકો પોતાની સાંપ્રદાયિક દાન કરી શકે છે. सारी गर्मी में वही गेहूं के नरम इंग्रेडिएंट्स में होगा. આજે ચેલેન્જનો પહેલી વાર ગ્રુપ તરફથી અમે આ એક્ટિવિટી લઈ આવ્યા છે બચ્ચાઓ માટે. અને ભાવરાશી પાસે પ્રેરણાશી પાસે પ્રેરણાથી આ ગ્રુપ સ્થાપવામાં આવ્યો છે. આમાં બચ્ચાઓ આ નાનું કિચન છે મટીરિયલ એલડીએફ છે એના અહીંયા પર પેન્ટ ગોડ પેઇન્ટિંગ થી બનેલા આર્ટ बनाते हैं. शासन सेवा सैनिक सावे का ग्रुप है જે અંદર જો કોઈ બી મંડળ અને પાઠશાળાની જેટલી બી સમજી સાવિકા બહેનો ઘણી બધી ગૌલી બનાણી ઘણી બધી आर्ट जो वस्तु बनानी काप करनी सापुर की यात्रा करनी वो अलग ट्रेनिंग के अंत समय की क्रिया की करे છે उनकी ट्रेनिंग करने में આવી है वो एडी तो जो મળે डेली रूटीन में जो चीज़ लगे थी साविका लगे उनके મળે रूटीन અને પથાઈ में अच्छे तो અને એની સાથે સાથે આંગિક સફાઈ જો દેરાસર શુદ્ધિકરણ કાપ આદિની ક્રિયા અથવા પ્રેરણાપૂર્વક વસ્તુ जो गीत પાંજે ગયા उन्हीं के ध्यान में अच्छे से अपने जो अभियान है वो निर्माण कर सकते हैं तो सैनिक भाई गाला जो केवा બીજા સંતો પાસે લેક્ચર કર્યા છે એ પાછળ મેં 14 દુનિયામાં જાણે કે માર્ગે લે એવર આપણો સામાયિક દુનિયા સાવસ્ત સામાયિક પત્રો પ્રભુ આવન
લોકોએ બધા ક્લાસ ભણે જો સખાયો વ્યાકરણ સાથે આપણે 25 લેક્ચર જો ક્લાસ હોય એ વર્ગમાં કરાયો सांस्कृतिक कार्यक्रम में परुष वगैरह अंदर ही नाटक वगैरह कहीं था वार्षिक मेड़ावड़ा वाला में 3 वक्त किए था तो मेड़ावड़े के अंदर इनके ये रमाए जी नेडी मारे वस्तु कराई था कि टैलेंट शो में से रही था 5 नई वाली तक किए तो मैं बच्चा लोगों के एंकरिंग वगैरह जो भी स्कोप मिला है नहीं बच्चा पेडी बोली सके ये वस्तु पास सकाई था एनजे साथे पांजा समझा बाळको आई जो बैंड બે ઠેકાણે भी बैंड बजायला बने था यात्रा प्रवास वगैरह रंगली के अंदर भी थी कि બે દિવસે મને અષ્ટપ્રકારી પૂજા કરને ઘણી વસ્તુ भी थी थी અને એને એમાં પણ સુધી यात्रा તો લગભગ મારા સેફજી પ્રેરણાથી ગિરિરાજ પણ ગણે છે એમને લગભગ 300 જેટલા છોકરાઓ લોકો 5.5 મહિના સુધી अगर आपने
आप लोग बोलते हैं हाथ में, ये तो यहाँ आ गए। ये भी जादू बहुत अच्छा जादू है। ये जादू है, आप ये कार्ड कहीं उसके घर में छुपा दिया। आपने ये कार्ड छुपा दिया, समझो हमने अभी ये पॉकेट में डाल दिया। ये भी हम करते हैं, कभी कभी बहुत लोग पॉकेट में डाल देते, उसको मालूम भी नहीं। और इसके अंदर एक मैजिक था, उसको उल्टा करने का निकला, और जब इसको उल्टा करके बाहर निकाला, जैसे ये उसको बोलते हैं यहाँ आशीर्वाद, छतरी लेके कोई घूमता है। हाँ, ये काला काला आदमी कोई आया। ओह, उसकी वाइफ तो बहुत गोरी गोरी है। अरे बबीता, तू देखे ये लालम लाल हो गया। तो देखो ये जेठालाल, ये बबीता, ये अहिया, पोपटलाल, ये भीड़ है। सब लोग आपस में एक दूसरे के मजाक मौज कर रहे हैं। टप्पू को अच्छा नहीं लगा, टप्पू ने उनको अपने मंदिर में लाए, गुरुदेव के पास। गुरुदेव गुरुदेव, ये सब लोग को समझाओ, सब लोग एक होकर रहना चाहिए, क्या लड़ते झगड़ते। गुरुदेव ने उनके माथे पर हाथ रख के एक कहानी बोली। एक शेर था, उसके 4 लड़के थे, सबको एक एक लकड़ी दिया, तोड़ के दिखाओ। सबने डंडा तोड़ दिया, फिर 4 लकड़ी को बांध के दिया, तो टूटा नहीं टूटा। बस वही कहानी गुरुदेव ने इन सबको बताई, और आबरा का डाबरा, गिली गिली छू, सब एक हो गए। अच्छा, ये सब एक हो गए ना, ये सबके साथ हमारा जैन धर्म जुड़ा है। क्या जुड़ा है? ये हाँ, ये व्हाइट कलर है अरिहंत परमात्मा का, ये लाल सिद्ध भगवान, आचार्य भगवान का येलो, उपाध्याय भगवान का हरा, और काला कलर साधु भगवान का। और सबके गुण अलग है। अरिहंत भगवान के कितने गुण? 12, सिद्ध भगवान के 8, 12 और 8 20, 20 में आचार्य के 36, 36 और 20, 56, मोदी जी का सीना, हाँ, और उसमें उपाध्याय के 25, 81 और साधु के 27, सब मिला के कितना हुआ? 108। वैसे हम के पंच परमेश्वर के गुणों का टोटल करते हैं तो कितना होता है? 108। यानी मंदिर में आपने कोई माला घुमाई है, अगर माला घुमाते हैं तो 108 की माला हो जाती है आपका दादा। और ये सब किसके पास सीखने मिलता है? तो जिन शासन में। तो जिन शासन कौन है? तो ये सबका पिता है। जैसे वो सेठ के 4 लड़के थे, वैसे ये जिन शासन है ना। और जिन शासन के 4 कौन है बेटे? श्वेतांबर, दिगंबर, कानकवासी, 13। और ये सब जब एक हो जाते हैं तो जिन शासन का जलता। समझ गए? तो बोलो, जिनवर तर शासन आजमान से महान, एक और मस्त जादू है। अभी जादू बजाते बजाते बताते हम जिन शख्स
સાથે સાથે આપણું શરીર પણ સ્વસ્થ અને સુંદર રહે છે. અને એનું જ ઉદાહરણ આપણને અને અનેક રોગોથી પણ આયુર્વેદયુક્ત હોય છે અને સાથે સાથે પ્રોટીનયુક્ત પણ હોય છે. એના આપણે ઉદાહરણ લઈએ તો આપણા જ મહા તપોનિધિ એવા શ્રી અરુણોદય શ્રી સુસાત્વી શ્રી અરુણોદય આપણે હિંગ માલીનું પાણી મુકાવ્યો છે, ખીચી મુકાવી છે, આપણે નાચોસ એટલે ખાખરા ઉપર ચટણી અને ચટણીના ઉપર આપણે રાજમા મુકાવ્યા છે અને પુડલા છે આપણા. આ 4 આઈટમ એ લોકો અહીંયા વાપરશે. એમને આપણે ઇન્સ્ટ્રક્શન ખાસ આપશું કે આજના નથી કરી શકતા, અદરવાઇઝ તમે ચોક્કસથી આમંત્રિત કરો, આમિલ માણો અને આપણને ખાસ કરીને થાળી જોડીને પીવાની જ રહેશે. આપણા બાળકો પ્રમોટ કરે છે કે પેકેજ જ્યુસ, પેકેજ ફ્રૂટ અને માર્કેટ